સાબરકાંઠાના દઢવાવ ગામના 10 લોકોની યુએઈની કુવૈત પોલીસે અટકાયત કરી છે। 10 લોકોના પરિવારજનોએ પ્રધાનમંત્રીને પત્ર લખીને મદદની માંગ કરી છે। સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાને પણ મદદની માંગ કરતો એક પત્ર લખ્યો છે। વર્ષોથી કુવૈતમાં ધંધા રોજગાર માટે ગયા હતા પરિવારજનોના સંબંધી ગેરકાયદેસર રીતે અટકાયત કરીને અજ્ઞાત સ્થળે લઈ ગયાનો પરિવારજનોનો આક્ષેપ છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાના દઢવાવ ગામના 10 લોકોની યુએઈની કુવૈત પોલીસે અટકાયત કરી છે। 10 લોકોના પરિવારજનોએ પ્રધાનમંત્રીને પત્ર લખીને મદદની માંગ કરી છે। સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાને પણ મદદની માંગ કરતો એક પત્ર લખ્યો છે। વર્ષોથી કુવૈતમાં ધંધા રોજગાર માટે ગયા હતા પરિવારજનોના સંબંધી ગેરકાયદેસર રીતે અટકાયત કરીને અજ્ઞાત સ્થળે લઈ ગયાનો પરિવારજનોનો આક્ષેપ છે। સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। સંદીપ, જણાવશો કે સાબરકાંઠાના દઢવાવ ગામના 10 લોકોની કુવૈત પોલીસે અટકાયત કરી છે। હવે શું કાર્યવાહી કરવામાં આવશે? ભારતીય સરકાર દ્વારા શું મદદ કરાશે? જી ચોક્કસથી હિરલ, સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના દઢવાવ ગામમાં 10 જેટલા લોકો છે તે કુવૈત ગયા હતા અને ધંધા રોજગાર કુવૈત ગયા હતા, જેમાં પટેલ પરિવારના ત્યાં લોકો જ્યાં કુવૈતમાં નોકરી અર્થે ગયા હતા અને ધંધા રોજગાર અર્થે ત્યાં તેના પરિવારો અને સગા સંબંધીઓ પણ રહેતા હોય છે। ત્યારે ત્યાંના મિનિસ્ટ્રી એટલે કે ત્યાંના તંત્ર દ્વારા બિન અધિકૃત 20 નંબરની જે વિઝામાં ગયેલા લોકો છે તેના ઉપર ચકાસણી હાથ ધરી હતી, જેમાં અહીંયાથી જે ગુજરાતમાં ગયેલા જે ભારતીયો છે તેમાં 10 જેટલા ગુજરાતના છે અને 553 જેટલા ભારતના અન્ય રાજ્યોના પણ લોકો વસવાટદાર છે તે લોકોને હાલ તો પકડી લીધા છે, અટકાયત કરવામાં આવી છે। તમામ જે વિગત છે તે અહીંયાનો જે પરિવાર છે સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના તે પરિવારમાં ચિંતા છે અને તેને રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને છોડાવવા માટેની રજૂઆત કરી છે। ત્યારે હાલ તેનો પરિવાર પણ ચિંતામાં છે અને જે કુવૈતના જો ફરિયાદ કરે તો તે લોકોને ત્યારબાદ તેને તે કુવૈત જવાની પણ મનાઈ ફરવામાં આવે છે। તેને લઈને આ લોકોએ પત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવે છે કોઈ પણ જાતનું ત્યાં કોઈ પણ જાતનું લગાવવામાં આવે। જી, તમામ માહિતી બદલ આપનો આભાર। તો આપણી સાથે રમણભાઈ જોડાઈ ગયા છે કે તે જેવું પરિવારજન છે અહીંયા જે ફસાયા છે તેમના। રમણભાઈ, જણાવશો કે તમને ક્યારે ખબર પડી કે અહીંયા તમારા પરિવારજનોની અટકાયત કરવામાં આવી છે અને તેમને અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે? 16 તારીખે બેન ખબર પડી અને મેં સંસદથી મહેન્દ્રસિંહની વાત કરેલ અને માનનીય શ્રી શોભનાબેનને અને માનનીય શ્રી ગુજરાતના સાંસદ શ્રી હમણાં રમીલાબેન બારાને જી વિદેશ મંત્રીને મેલ બી મોકલેલો અને આ કમસે કમ માણસોને બધાને આ ઈદનું મળવા માટે ગયેલા અને મળતા બધા લોકોને પકડીને 2 બિલ્ડિંગ પછી 700 પકડ્યા, એના પછી 2000 માણસો પકડ્યા અહીં। હા, હા બેન, એવું ત્યાંથી કહેવામાં આવી રહ્યું છે કે તેમની ગેરકાયદેસર રીતે આવ્યા હતા અને એટલે ધરપકડ કરાઈ છે? ના બેન, ભાઈઓ ખરા ને અંદર સગાઓ બધા એટલે મળવા ગયેલા અને જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। 10 લોકોના પરિવારજનોએ પ્રધાનમંત્રીને પણ પત્ર લખીને મદદની માંગ કરી છે। સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાને પણ મદદની માંગ કરતો એક પત્ર લખ્યો છે। વર્ષોથી કુવૈતમાં ધંધા રોજગાર માટે ગયા હતા પરિવારજનોના સંબંધીઓ ગેરકાયદેસર રીતે અટકાયત કરીને અજ્ઞાત સ્થળે લઈ ગયાનો પરિવારજનોનો આક્ષેપ છે। સાબરકાંઠાના દઢવાવ ગામના 10 લોકોની યુએઈની કુવૈત પોલીસે અટકાયત કરી છે। ત્યારે 10 લોકોના પરિવારજનોએ પ્રધાનમંત્રીને પત્ર લખીને મદદની માંગ કરી છે। સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાને પણ મદદની માંગ કરતો પત્ર લખ્યો છે।